ગુડ મોર્નિંગ મહાદેવર, જય મા ખોડલ। આપણે કારખાને જવા તૈયાર થઈ ગયા છીએ, નીકળી ગયા છીએ ને હવે આપણે જો રસ્તામાં પહોંચ્યા હતા, ફાટક થઈ ગઈ હતી બંધ। પછી થોડીક વાર રાહ જોઈ, પછી ખુલી, પછી આપણે પહોંચી ગયા કારખાને અને જમવા ગયા હતા તો વાતાવરણ થઈ ગયું હતું આવું, તમે જોઈ શકો છો વાદળાવાળું। ચાલો ભાઈઓ, તો આપણે જમીન આવતા રહ્યા હતા। જમીન આવી થોડુંક કામ કરીને પછી માથું ચડ્યું હતું, થોડીક વાર આરામ કરી લીધો। 3-4 કલાક ઉઈ ગયા, પછી ઉઠીને 5 વાગી ગયા તો હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે, તો ચા પાણી પી આવી અને પછી બહાર ઘડી ચક્કર મારી પ્લાનમાં કામ હોય તો થોડું ઘણું પતાવી લઈશું। ક્યુબોકો કારખાનાની કેન્ટીન આપણે ચા પીવા ગયા હતા, પાછા આવ્યા ત્યાં તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। સાટા આવવાનું ચાલુ થઈ ગયા થોડા થોડા, તો આપણે હવે ઓફિસે જઈને બેસી ખોટું કલરવું એના કરતાં। વરસાદ તો આવતો નથી, ખાલી સાટા જ આવે। તો આપણે પડીકા લઈને બેસી ગયા। આજે તો શનિવાર એટલે આપણે રહી છીએ, તો પછી મમ્મીની કેરી હરી કેમ બાકી મજા આવી ને? મજા આવી, બંગા ખાતા બંધ થઈ જાય મારે હરી કરવાની તમારી ભારે મજા આવે। અને પેલાનો રેકોર્ડ ન કરીએ તો ભારે મજા આવી। કેવા બેઠા ખાઈ પીને, ઊભા થાવ ને, કામ કરી લ્યો ને, જાવું પછી હાલો। ચાલો ભાઈ, તો આપણે નીકળી ગયા છીએ મામાને ઘરે જવા। આ પબ્લિક તમે જોઈ શકો છો કેટલું છે। આ નવું રોડ બન્યું અહીંયા પણ, પંચાસર રોડ આપણો, એક ચાલુ કરીને નીકળી ગયા છીએ। મમ્મી આવી ગયા હે ભેગા ઝપટમાં। ફાઇનલી આપણે શિવ વિલામાં પહોંચી ગયા છીએ। પછી તો આપણે ઘરે આવી ગયા ને લિફ્ટ ખોલીને જોયું, ત્યાં તો આ ટ્રેક્ટર પડ્યું હતું, કોઈને લેવું હોય તો કહેજો। આ સામેવાળા સાગરભાઈ એના છોકરાનું છે। પેલી મારા ભાઈઓ આપણે મામાના ઘરેથી પાછા આવી ગયા છીએ અને હવે આવે છે નીંદર, બધા સૂઈ ગયા, હું એક જ જાગું, તો હવે આપણે સૂઈ જઈ। તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણા ડેઈલી બ્લોગ આવે જોઈજો અને સપોર્ટ કરજો। તો હવે સારું, ચાલો તો હવે સૂઈ જઈ। ગુડ નાઇટ, ટેક કેર, મહાદેવર, જય મા ખોડલ।